હેલો મિત્રો, દેસાણી એક્સ બિઝનેસ એન્ડ ફાઇનાન્સ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ચર્ચા કરવાના છીએ કે અમેરિકામાં ખેડૂતો કેવી રીતે કરોડો કમાય છે ખેતી દ્વારા. અને આમાં આપણે એક થંબનેલ છે, જેમ કે અમેરિકન ખેડૂત અને આ બાજુ છે અને ભારતીય ખેડૂત આ બાજુ છે. તો આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે કેવી રીતે અમેરિકન ખેડૂત ખેતી કરીને કરોડો કમાય છે, અને જેથી એવી જ રીતે કે આપણા જે ભારતના ખેડૂતો હોય છે એ પાછળ રહી જાય છે ખેતીના ક્ષેત્રમાં. ઓછા જૂજ જોવા મળે છે પાછળ. અને આપણા ભારતીય ખેડૂતોને એવું છે કે વર્ષના 60,000 થી 2 લાખ સુધી 60,000 થી 2 લાખ સુધી કમાય છે. અને જે અમેરિકાના ખેડૂતો છે એ ઘણા બધા રૂપિયા કરોડો કમાય છે. તો આપણે એક સૌથી પહેલાં બ્લોગ ઓપન કરી લીધો છે, ત્યારબાદ આની આપણે ફૂલ સ્ક્રીન કરીશું. તો આપણે હાલો ચાલુ કરીએ. સૌથી પહેલાં તો એવું છે કે અમેરિકામાં ખેડૂતો કેવી રીતે કરોડો કમાય છે, આપણા વિડીયોનું ટાઇટલ પણ છે. ત્યારબાદ અમેરિકન ખેડૂત વર્સિસ ભારતીય ખેડૂત. તો ખેતી એ માત્ર એક વ્યવસાય નથી, અને એ આપણું જીવન સંસ્કૃતિનો અહેસાસ છે. પણ શું તમે જાણો છો કે આજે જ્યારે ભારતીય ખેડૂત જીવવા માટે સંઘર્ષ કરે છે, ત્યારે અમેરિકન ખેડૂતો કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે? ચાલો આજના આ રસપ્રદ લેખ જાણીએ, અને ખરેખર આ તફાવત કેમ છે અને આપણે શું શીખી શકીએ એ આપણે આ વિડીયોમાં જાણવાના છે. તો અમેરિકન ખેડૂત સફળતાનો સૂત્ર. અમેરિકન ખેડૂત છે એના કંઈક અમુક સફળતાના સૂત્ર હોય છે. મતલબ કે ટેકનોલોજી, વિશાળ ફાર્મ વગેરે આ બધી સબ સાથે. તો એમાં પહેલું એવું છે કે ટેકનોલોજીથી સજ્જ ખેતી. એ લોકો એવું છે કે એ ખેતીના ક્ષેત્રમાં વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરે. જેમ કે આજનો અમેરિકન ખેડૂત ડ્રોનથી પાક ચેક કરે છે. અને આપણા ભારતીય ખેડૂતને એવું છે કે જો પાક કેવી રીતે, તો આખા ખેતરમાં આંટો મારે કે પાકમાં શું પાક આમ સારો થયો છે કે પછી કાંઈ જીવાત વગેરે કાંઈ પડી છે કે નહીં, એવું બધું આપણા ભારતીય ખેડૂત જોવે છે. જેથી અને જેમાં એવું છે કે અમેરિકન ખેડૂત ડ્રોનથી પાક ચેક કરે. જેમાં એને વધારે મહેનત પણ ન કરવી પડે, હાથમાં રિમોટ લઈ લેવાનો અને રિમોટથી બસ ડ્રોનનો ચેક કરી લેવાનું એવું. ત્યારબાદ ઓટોમેટિક ટ્રેક્ટર ચલાવે. એ રિમોટ દ્વારા તો ટ્રેક્ટર ચલાવે છે. એવા વગેરે ઘણા બધા કંપનીના ટ્રેક્ટરો એની પાસે હોય છે, જેથી રિમોટ અથવા તો ઓટોમેટિક ટ્રેક્ટર ચાલી શકે છે. ખેતી અને ખેતીને એક વૈજ્ઞાનિક પ્રક્રિયા રીતે ચલાવે છે. વૈજ્ઞાનિક એટલે કે ટેકનોલોજી રીતે ખેતીમાં એ વિકાસ કરે છે. ત્યારબાદ ઉત્પાદન વધારે અને ખર્ચ ઓછો. એ લોકો ઉત્પાદન વધારે કરે છે અને ખર્ચ ઓછો કરે છે. એ જ તેમની સફળતાની ચાવી છે. ત્યારબાદ વિશાળ ફાર્મ અને વિશાળ નફો. તો એવું છે કે સરેરાશ 400 એકરથી પણ મોટી જમીન ધરાવતો ખેડૂત ખેત ઉત્પાદન સીધો આંતરરાષ્ટ્રીય બજારમાં વેચે છે, જેના કારણે ઓછા સંસાધનમાં પણ કરોડોનો નફો કમાય છે. જેમ કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરે છે એ લોકો. જેમ કે માની લો કે ડુંગળીનો પાક આવ્યો, તો એ ડુંગળી જે હોય છે એ અમુક દેશોમાં સપ્લાય કરે છે, જેથી વધારે નફો કમાઈ શકે. ત્યારબાદ સરકારી સહાયનો પૂરતો લાભ લે છે એ લોકો. જેમ કે અમેરિકન સરકાર ખેતીને સમૃદ્ધ બનાવવા માટે સબસિડી, લોન, ફસલ વીમા જેવી અનેક સહાય આપે છે. એટલેથી ખેડૂત દુર્ઘટનામાં પણ ડગમગતો નથી. ત્યારબાદ અદ્યતન માર્કેટિંગ અને ફ્યુચર ડીલ્સ. એવું નથી કે ફક્ત પાક ઉગાવવો પૂરતો જ છે, પરંતુ પાક વેચવા માટે પણ તેઓ ફ્યુચર કોન્ટ્રાક્ટર અને સારા વેચાણ નેટવર્કનો ઉપયોગ કરે છે એ લોકો. ત્યારબાદ ભારતીય ખેડૂત સંઘર્ષથી સફળતાની તરફ, એટલે કે ભારતીય જે ખેડૂત છે એ સંઘર્ષથી કામ કરે છે ખેતીમાં, અને એ સફળતાની તરફ જાય છે. તો જેમ કે નાના ખેડૂતો મોટા સપનાઓ. જે લોકો આપણા ઇન્ડિયામાં ખેડૂતોની જમીન 1 થી 5 એકર જ હોય છે, અને જેથી બહુ સારો એવો નફો કમાઈ શકતા નથી. તો આમાં એવું છે કે નાના ખેડૂતો મોટા સપનાઓ.
ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે 1 થી 5 એકર જેટલી જમીન છે, છતાં પણ તેમને ખેતીમાં પોતાની મહેનત અને જીદ મૂકવી પડે છે અને પરંપરાગત પદ્ધતિઓ પર આધાર ખેતી રાખે છે. જેમ કે હજુ પણ ઘણા ભારતીય ખેડૂતો મેન્યુઅલ ખેતી કરે છે અને મશીનરી ઓછી પહોંચે છે, જેના કારણે ઉત્પાદન મર્યાદિત હોય છે. જેમ કે જો આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતીને વધારવા માંગવી તો સારું એવું ઉત્પાદન કે સારી એવી ફસલ મળી શકે છે. પણ આપણે જે પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરે, જેમ કે હળ વગેરે આ બધી ઉપયોગ થાય તો એ કાંઈ આપણે ઝાઝું ઉત્પાદન મળતું નથી. ત્યારબાદ મધ્યસ્થીઓના પ્રભુત્વ કેમ કે એવું છે કે ખેડૂત પોતાની મહેનતનું સાચું મૂલ્ય બજારમાં નથી મેળવી શકતો, કારણ કે વચ્ચે ઘણા વેપારીઓ અને એજન્ટો હોય છે. જે વેપારીઓ અને એજન્ટો હોય છે ને એ કમિશન ખાય છે, જેથી આ કપાસનો ભાવ, ડુંગળી વગેરેનો આ બધા પાકનો ભાવ જે હોય છે એ ઓછો હાળે છે, જેથી ખેડૂતો સારી એવી મહેનત જેવું મૂલ્ય કમાઈ શકતો નથી. વરસાદ પર નિર્ભરતા આપણા ભારતીય ખેડૂતો કેવો છે કે વરસાદ આવે તો જ આપણી ખેતી કરવી. એ લોકો આમ એમ છે કે જેમ વરસાદ ઉપર નિર્ભર રહી છે. ભારતમાં ઘણા વિસ્તારોમાં આજે પણ સિંચાઈની પૂરતી વ્યવસ્થા નથી, જેથી વરસાદ હલકો પડે એટલે તો પણ પાક બરબાદ થઈ શકે. જો ઓછો પડે તો પણ પાક બરબાદ થઈ શકે છે અને જો વધારે પડે તો પણ પાક બરબાદ થઈ શકે છે. અંતિમ અને સચોટ સમજણ આપતો જાઉં છું આપણો રસ્તો ક્યાં છે. તો જ્યારે અમેરિકન ખેડૂત ટેકનોલોજી માર્કેટિંગ પૂરતો લાભ લઈ કરોડો કમાય છે, ત્યારે ભારતીય ખેડૂત પણ નવો યુગ સ્વીકારી શકે છે. નવા મશીનોનો ઉપયોગ કરવો જોઈએ, ડાયરેક્ટ માર્કેટ એક્સેસ લેવો જોઈએ, ત્યારબાદ સરકારની યોજનાનો યોગ્ય લાભ અને ડ્રોન, સેટેલાઇટ ડેટા અને સ્માર્ટ ખેતી તરફ ધીરેથી આગળ વધવું જોઈએ. ભવિષ્ય એ ખેડૂતોનું છે અને જે ટેકનોલોજી સાથે હાથ મિલાવશે અને બદલાતા સમય સાથે આગળ વધશે એ લોકો પણ કમાઈ શકશે. ત્યારબાદ શું ભારતીય ખેડૂત પણ કરોડપતિ બની શકે? હા, ચોક્કસ બની શકે. જરૂર છે માત્ર યોગ્ય જ્ઞાન, ટેકનોલોજી અને વ્યવસાય દ્રષ્ટિની. આજે જો અમે ખેતીમાં નવી દિશાઓ અપનાવીએ તો આવતીકાલે ભારતીય ખેડૂત દુનિયાને નવો માર્ગ બતાવી શકે છે. ખેતી એ માત્ર અન્ન પેદા કરવાનું કામ કરી શકતું, એટલે કે અન્ન પેદા કરવાનું કામ નથી, એ છે ભવિષ્ય ઊભું કરવાનું એક પવિત્ર સાધન. અને જો તમે તૈયાર હોવ તો ઘણા બધા જે અમેરિકન ખેડૂતો છે, જેની વધારે જમીનો છે, એ લોકો ભારતીય ખેડૂતોને ત્યાં અમેરિકામાં લઈ જાય છે અને ત્યાં ખેતી કરાવે છે, જેથી એનું પણ સારું એવું બેનિફિટ થઈ શકે છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં તો એટલું જ હતું. મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.